જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના ઓનલાઈન સ્ટડીમાં આપનું હાર્દિક સ્વાગત છે. બધા જ વિદ્યાર્થીઓ મજામાં છો ને? વેરી ગુડ. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરને આપણે યાદ કરીશું. લાસ્ટ લેક્ચરમાં આપણે સરપ્રાઇઝિંગ સ્ટોરી સાથે આપણે તે એન્ડિંગની અંદર આપણે થોડું તેજસ્વીનીના સરપ્રાઇઝિંગ જોયું હતું, રાઈટ? તે લાસ્ટ લેક્ચરની અંદર આપણે કેટલું કમ્પ્લીટ કરેલું હતું યાદ છે બધાને? ચલો ફરીથી આપણે યાદ કરી લઈએ. આપણે યુનિટ નંબર 1 વિની સ્માઇલ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર લિટલ વન તે પોયમ કમ્પ્લીટ કરી. ત્યાર પછી રાઇમિંગ વર્ડ્સ, બરાબર, પાસ્ટ વર્બ્સ ભૂતકાળના ક્રિયાપદો. ત્યાર પછી એક્ટિવિટી 2ની અંદર આપણે ભૂતકાળની બ્લેન્ક્સ. ત્યાર પછી જે સોહનવાળી સ્ટોરી હતી એક્ટિવિટી 4 સુધી આપણે કમ્પ્લીટ કરેલું છે. આજે આપણે એક્ટિવિટી 5 વિની સ્માઇલની ખૂબ જ સરપ્રાઇઝિંગ સ્ટોરી આજે આપણે જોવાના છીએ. ચલો હું તમને થોડુંક ગુજરાતીમાં કહી દઉં તેની અંદર શું છે. આપણે સાયકલનું વર્ણન, તેજસ્વીનીનો બર્થડે છે એટલે તેના પપ્પાએ તેને સાયકલ લઈ દીધેલી છે તેની સ્ટોરી આખી આપેલી છે. ખૂબ જ મજા આવે છે, આપણા ફેસ પર સ્માઇલ આવી જાય એવું છે અને એન્ડિંગની અંદર ખૂબ જ સરપ્રાઇઝિંગ એકદમ સસ્પેન્સ સ્ટોરી છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરીને આપણે લાઇન બાય લાઇન જોઈ લઈએ. એ જોતાં પહેલાં લાસ્ટ લેક્ચરની અંદર તમને પીડીએફમાં સ્પેલિંગ મળેલા છે. તે સ્પેલિંગ બધાએ પાકી બુકમાં લખી લીધા હશે, બરાબર? ખૂબ જ ગુડ સ્ટુડન્ટ્સ છે બધા, એટલા માટે સ્પેલિંગ તૈયાર પણ થઈ ગયા હશે, રાઈટ? સ્પેલિંગ તૈયાર કરવા પડે, કારણ કે જો સ્પેલિંગ આપણને નહીં આવડે તો યુનિટનું ટ્રાન્સલેટ, ત્યાર પછી ક્વેશ્ચનનું ટ્રાન્સલેટ આપણને આવડશે નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે ફરજિયાત સ્પેલિંગ તૈયાર કરવાના છે, લખવાના બાકી છે. સૌથી પહેલાં તો આપણે લખી લેશું. ચલો, આ સ્ટોરી આપણા માટે એકદમ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? સ્વાધ્યાય પોથીની અંદર આના જ ક્વેશ્ચન આન્સર હશે. એક્ઝામની અંદર પણ આપણે આને ખૂબ જ મહત્ત્વ આપીએ છીએ. તો બધા જની ટેક્સ્ટ બુક ખુલ્લી, ઓપન યોર ટેક્સ્ટ બુક. ચલો, બધાની પાસે પેન્સિલ પણ હાથમાં હશે. આપણે યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ. 2 પાર્ટની અંદર આ યુનિટ આપેલો છે, પાર્ટ 1 અને પાર્ટ 2. ચલો, આજે આપણે પાર્ટ 1ની ચર્ચા કરીએ. સ્માઇલ ઇન ધ મિરર, હસતો અરીસો. સ્માઇલ એટલે હસવું, સ્મિત, બરાબર? હસતો અરીસો, મિરર એટલે અરીસો. પાર્ટ 1. ઇટ વોઝ 11th એપ્રિલ 2011. MCQ વારંવાર પૂછાય છે કે કયો દિવસ હતો, તો કે 11 એપ્રિલ 2011નો દિવસ હતો. એ MCQ તમને આડાઅવડા આપે, 11th આપે પણ અહીંયા જે છે મંથ તે ચેન્જ કરી દે, બરાબર? ત્યાર પછી ઈયર ચેન્જ કરી દો. આપણે ખાસ ધ્યાન રાખવાનું, 11th એપ્રિલ 2011નો દિવસ હતો. ઇટ વોઝ તેજસ્વીનીઝ 12th બર્થડે. તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. કેટલામો? 12મો. હર ફાધર ગિફ્ટેડ હર અ બ્યુટીફુલ બાઇસિકલ. હર એટલે તેના, ફાધર એટલે પિતા, ગિફ્ટેડ એટલે ભેટ આપવી, હર એટલે તેને, બ્યુટીફુલ એટલે સુંદર, બાઇસિકલ એટલે સાયકલ. તેને તેના પિતાએ સુંદર સાયકલ ભેટમાં આપી. ચલો, ગિફ્ટેડ નીચે અંડરલાઇન, ભેટ. બ્યુટીફુલ નીચે અંડરલાઇન, સુંદર. બાઇસિકલ એટલે સાયકલ. ઇટ વોઝ અ યુનિક બાઇસિકલ. યુનિક. ચલો, આપણે અહીંયા થોડાક જે મિનિંગ્સ છે તે લખશું. યુનિક, અદ્વિતીય, વિરલ, અજોડ, બરાબર? તેના જેવું કોઈ નહીં તેવું. તેના પિતાએ એક અજોડ, અદ્વિતીય સાયકલ ભેટમાં આપી. કેવી છે? અહીંયા ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે ડિસ્ક્રાઇબ ધ બાઇસિકલ. સાયકલનું વર્ણન કરો. કેવી છે સાયકલ? બ્લુ ઇન કલર,
a soft seat, a little bell and rear view mirror. Blue color, પોચી બેઠક, soft seat. ચલો soft seat, પોચી બેઠક. ચલો બધા લખશે સોફ્ટ સીટ નીચે પોચી બેઠક. લિટલ બેલ, નાનકડી ઘંટડી. અને અ રિયર વ્યૂ મિરર, રિયર વ્યૂ નીચે અંડરલાઈન કરીને લખો રિયર વ્યૂ. એટલે પાછળનું દ્રશ્ય. રિયર વ્યૂ, રિયર એટલે પાછળનું, વ્યૂ એટલે દ્રશ્ય. પાછળનું દ્રશ્ય બતાવતો અરીસો. મિરર એટલે અરીસો. ચલો ફરીથી આ પેરેગ્રાફ. 11th એપ્રિલ 2011નો દિવસ હતો. તેજસ્વીનીનો 12મો જન્મદિવસ હતો. તેને તેના પિતાએ સુંદર સાયકલ ભેટમાં આપી. તે અજોડ સાયકલ હતી. બ્લુ કલર, પોચી બેઠક, નાનકડી ઘંટડી અને પાછળનું દ્રશ્ય બતાવતો અરીસો. સેકન્ડ પેરેગ્રાફ. વેન તેજસ્વીની સો હર બાઇસિકલ. વેન નીચે અંડરલાઈન, જ્યારે તેજસ્વીનીએ SAW શો નીચે અંડરલાઈન જોયું. હર બાઇસિકલ તેની સાયકલ. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ. શી સેડ, તે બોલી. વાવ. અહીંયા MCQ પૂછાશે કે તેજસ્વીની પોતાની સાયકલ જોઈ અને શું બોલી ઉઠી? વાવ, વાહ. બરાબર, અહીંયા આવે વાવ, અરે વાહ. સી ફેલ્ટ પ્રાઉડ, FELT, ફેલ્ટ એટલે અનુભવ્યું. ભૂતકાળ છે ફીલનું. ફેલ્ટ એટલે અનુભવ્યું. પ્રાઉડ એટલે ગર્વ, તેને ગર્વ અનુભવ્યો. She pressed her foot on left pedal and allowed. She એટલે તેને, pressed એટલે મૂક્યો, her foot એટલે તેનો પગ, on left pedal ડાબા પેડલ પર. તેને તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો and allowed. allowed ચલો લખશો YELLED. allowed એટલે બોલી ઉઠવું, મોટેથી બોલી ઉઠવું, ચીસ પાડીને બોલી ઉઠવું. બરાબર. હિયર આઈ ગો, હિયર હું તો આ ચાલી. હુ. ચલો અહીંયા પણ પૂછાશે કે જ્યારે તેજસ્વીની સાયકલ પર બેઠી ત્યારે તે શું બોલી ઉઠી? હો હો. બરાબર, આપણે આવે હો હો. સી મૂડ ફાસ્ટર એન્ડ ફાસ્ટર. સી એટલે તે, મૂડ એટલે ચાલી, ફાસ્ટર એન્ડ ફાસ્ટર આગળની આગળ, જલ્દી ને જલ્દી. તે ઝડપથી આગળની આગળ ચાલી. સી વેન્ટ ટુ ધ રિવર બેંક. સી એટલે તે, વેન્ટ એટલે ગઈ, રિવર બેંક નીચે અંડરલાઈન, નદી કિનારે. તે નદી કિનારે ગઈ. સી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. સી એટલે તેને, એન્જોયડ નીચે અંડરલાઈન, આનંદ કરવો. રાઇડિંગ નીચે અંડરલાઈન, સવારી કરવી. બાઇસિકલ એટલે સાયકલની. ઓન ધીસ એટલે આ, રફ પાથ, રફ નીચે અંડરલાઈન, ROUGH, રફ એટલે ખરબચડું. PATH, પાથ નીચે અંડરલાઈન, રસ્તો. તેને સાયકલને ખરબચડા રસ્તા પર ચલાવવાનો આનંદ માણ્યો. ચલો ફરીથી સેકન્ડ પેરેગ્રાફ. જ્યારે તેજસ્વીનીએ તેની સાયકલ જોઈ, તે બોલી, અરે વાહ. તેને ગર્વ અનુભવ્યો. તેને તેનો ડાબો પગ તે સાયકલના પેન્ડલ પર મૂક્યો અને બોલી ઉઠી, હું તો આ ચાલી. હો. તે ઝડપી આગળને આગળ ગઈ. તે નદી કિનારા પાસે પહોંચી. તેને ખરબચડા રસ્તા પર પણ સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણા પાસે પણ જ્યારે નવી સાયકલ આવે ત્યારે આપણે પણ આવું જ અનુભવીએ છીએ, રાઈટ? હવે આપણે તો બાઇક ચલાવતા બરાબર થઈ ગયા છીએ, તો આપણને જ્યારે આપણા પેરેન્ટ્સ પહેલી વખત એમાં આપણને પરવાનગી આપે કે હા જા ચલાવો, આપણે દરરોજ પૂછતા હોય કે મમ્મી જાઓ બહાર, હું બાઇક લઈને બહાર જાઉં, પણ મમ્મી આપણને બીક ના મારે એમ કે ના નથી જાઓ, બરાબર? પણ જ્યારે એકવાર મમ્મી હા પાડી દે એટલે આપણે ખબર ન હોય અને ફાસ્ટમાં ફાસ્ટ જવા જ દઈએ, રાઈટ?
બરાબર. તેવું તેજસ્વીની પાસે પહેલી વખત સાયકલ આવી સુંદર મજાની આવી છે. હવે તેજસ્વીની આગળ શું કરે છે, તે કેવા કેવા સ્વપ્ન જોવે છે, ક્યાં ક્યાં સાયકલ ચલાવે છે, ચલો હવે આપણે આગળ જોશું. She was riding at her top speed. તે ઝડપથી સાયકલ ચલાવવા લાગી. Then she noticed a red button near the bell. Then THEN, then નીચે અંડરલાઇન, પછી સી એટલે તેને, નોટિસ્ડ નીચે અંડરલાઇન, જોયું, રેડ બટન લાલ બટન, નિયર નજીક, ધ બેલ ઘંટડી, તેને પછી ઘંટડીની નજીક રેડ બટન જોયું. અહીંયા ટ્રુ ફોલ્સ પૂછાશે, MCQ પૂછાશે, આન્સર ધ ક્વેશ્ચન પૂછાશે. બરાબર કે તેને રેડ બટન ક્યાં જોયું અથવા તો કયું બટન જોયું, બરાબર, કોની નજીક જોયું, તો કે ઘંટડીની નજીક. વોટ વોઝ ધેટ, પેલું શું છે? સી પુશ્ડ ધ બટન, પુશ્ડ નીચે અંડરલાઇન, દબાવવું, તેને બટન દબાવ્યું. લો એન્ડ બિહોલ્ડ, લો એન્ડ બિહોલ્ડ, જોવો તો ખરા, બરાબર, જુઓ તો ખરા. There come out a big fan on the rear wheel. Come out, બહાર આવવું, big fan મોટો પંખો, rear wheel, rear wheel ખાસ ધ્યાન રાખજો અહીંયા, rear પાછળનું પૈડું, રિયર વ્હીલ એટલે કે પાછળનું પૈડું. પાછળના પૈડા પર મોટો પંખો બહાર આવ્યો. ધ ફેન સ્ટાર્ટિંગ રાઉટિંગ, રાઉટિંગ ROATING, રાઉટિંગ એટલે ફરવું. પંખો ફરવાનું ચાલુ કર્યું. રૂમ રૂમ, કઈ રીતે પંખો ફરતો હતો? રૂમ રૂમ. ઇટ થ્રિલ્ડ તેજસ્વીની, તેજસ્વીની ઉત્તેજિત થઈ ગઈ. થ્રિલ્ડ, થ્રિલ્ડ એટલે ઉત્તેજિત થવું. She pedaled the bicycle with full strength. સી એટલે તેને, પેડલ્ડ એટલે પેડલ, સાયકલ એટલે સાયકલનું, ફૂલ સ્ટ્રેન્થ, ફૂલ સ્ટ્રેન્થ નીચે અંડરલાઇન, મજબૂતાઈથી, પૂરી તાકાતથી. ફૂલ સ્ટ્રેન્થ નીચે અંડરલાઇન, પૂરી તાકાતથી. તેને સાયકલનું પેડલ પૂરી તાકાતથી પકડ્યું. ચલો ફરીથી આટલો. તેને સાયકલને ખૂબ જ ઝડપે ચલાવવાનું ચાલુ જ રાખ્યું. પછી તેને ઘંટડીની બાજુમાં એક લાલ બટન જોયું. પેલું શું છે? તેને બટનને દબાવ્યું. જુઓ તો ખરા, પંખો પાછળના પૈડા પરથી ઉપર આવ્યો. પંખો ચાલુ ગોળ ગોળ ફરવાનું ચાલુ થયું. રૂમ રૂમ. તેજસ્વીની ઉત્તેજિત થઈ ગઈ. તેને સાયકલનું પેડલ પૂરી તાકાતથી પકડ્યું. એન્ડ વોટ અ મિરેકલ, મિરેકલ નીચે અંડરલાઇન, ચમત્કાર. અને પછી શું ચમત્કાર થયો? ધ બાઇક્સ ફ્રન્ટ વ્હીલ, ફ્રન્ટ વ્હીલ નીચે અંડરલાઇન કરીને લખો, આગળનું પૈડું. આડાવડું ન થઈ જાય, ખાસ ધ્યાન રાખજો. રિયર વ્હીલ એટલે પાછળનું પૈડું, ફ્રન્ટ વ્હીલ એટલે આગળનું પૈડું. અને પછી આગળનું પૈડું રોઝ એટલે ઊંચું થયું, ફ્રોમ ધ ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડથી ઉપર. અને પછી સાયકલનું આગળનું પૈડું પણ મેદાનથી ઊંચું થયું. એન્ડ ધેન ધ રિયર વન, અને પછી પાછળનું. ધ બાઇક વોઝ ફ્લાઇંગ, સાયકલ ઉડવા લાગી. NOW નાવ એટલે હવે સાયકલ ઉડવા લાગી. She pedaled faster the bicycle and went up 3, 4, 5, 50 meters. અને પછી સાયકલ ઝડપથી ઉપર થવા લાગી. કઈ રીતે, કેટલા મીટર ઉપર થઈ? પહેલા 3, પછી 4, પછી 5 અને પછી 50 મીટર જેટલી ઉપર ઉડવા લાગી. આપણી સાયકલનું આવું થાય તો આપણને મજા પડે. વેરી ગુડ. She was thrilled. તે એકદમ ઉત્તેજિત થઈ ગઈ. નાવ હવે
સી ચલો પાછળના પેજ પર. નાઉ સી વોઝ ફ્લાઇંગ. હવે તે ઉડી રહી હતી. સાયકલ ઉડતી હતી, તેજસ્વીની ઉપર હતી, તે પણ ઉડતી હતી. ઓવર ધ રિવર. ઓવર એટલે ઉપર, નદીની ઉપર. સી લુકડ ડાઉન. તેને નીચે જોયું. ઓ આપણે ઉપર ઉડતા હોય, કદાચ આપણે ઉપર 6th ફ્લોર 7th ફ્લોર પર રહેતા હોય અને નીચે જોઈ તો પણ આપણને એમ લાગે કે આહા બહુ નીચું છે, બરાબર. અને તેજસ્વીની તો 50 મીટર ઉપર ઉડી રહી હતી, તેને નીચે જોયું. તો હવે તેને શું જોયું તે આપણે જોઈ લઈએ. સી ઓ ઇઝ ધેટ અ કાઇટ ઇન ધ રિવર. અરે નદીની અંદર પતંગ લાગે છે, પણ પતંગ ન હતી. ઇટ વોઝ બોટ. તે હોડી હતી. સી ટર્નડ ધ હેન્ડલ ટુવર્ડ્સ હર વિલેજ. સી એટલે તેને ટર્નડ નીચે અંડરલાઇન ફેરવવું. હેન્ડલ એટલે હેન્ડલને, ટુવર્ડ્સ નીચે અંડરલાઇન ની તરફ, હર વિલેજ ગામની. પછી તેને સાયકલનું હેન્ડલ ગામની તરફ ફેરવ્યું. સી સો હર સ્કૂલ. તેને તેની સ્કૂલ જોઈ. આપણે આમ આવીએ એટલે આપણી સ્કૂલને તો જોવાના જ જોઈએ. ઓહ નો, ધેર આર સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ. મેની એટલે ઘણા, લીવ્સ એટલે પાંદડા, ટ્રીઝ એટલે વૃક્ષના, ઓન ધ રૂફ ROOF. રૂફ એટલે છાપરું અથવા છત. અરે સ્કૂલની છત પર તો ઘણા બધા ઝાડના પાંદડા છે. અહીંયા તમારે ટ્રુ ફોલ્સ પૂછાશે કે ઝાડના પાન પર શું, સ્કૂલના છત પર શું કાગળ હતા? પણ નહીં, શું હતા? ટ્રીઝ ઓફ લીવ્સ. તે ઝાડના પાન હતા. આઈ વિલ ક્લીન ધેમ ટુમોરો. હું આવતીકાલે તેને સાફ કરી લઈશ. સી થોટ, THOUGHT, થોટ નીચે અંડરલાઇન વિચાર્યું. તેને વિચાર્યું. વોટ આલ્સ કુડ સી ફ્રોમ ધેર. પછી તેને બીજું ત્યાં શું જોયું? આલ્સ એટલે બીજું. પછી તેને બીજું ત્યાં શું જોયું હશે? ચલો હવે તે ગામમાંથી બધી બાજુથી નીકળી તો તમે વિચારો જોઈએ તેજસ્વીને શું જોયું હશે? તો ઘણા બધા ગામના ઘર જોયા હશે. ત્યાર પછી ગામના લોકોના બધાના ખેતરો જોયા હશે. નદી પણ તો એને જોઈ જ હતી. ત્યાર પછી મંદિરો જોયા હશે, બેંક જોઈ હશે, ગામને ઘણી બધી વસ્તુ છે તેને જોઈ હશે. ચલો ત્યાર પછી સ્માઇલ ઇન ધ મિરર પાર્ટ 2. હસતો અરીસો, તેનું દ્રશ્ય બીજું. નાવ સી વોઝ ઓવર ધ ફાર્મ્સ એન્ડ ફિલ્ડ્સ. નાવ એટલે હવે, સી એટલે તે, વોઝ એટલે હતી, ઓવર એટલે ઉપર, ફાર્મ્સ નીચે અંડરલાઇન ખેતરો, ફિલ્ડ્સ નીચે અંડરલાઇન મેદાનો. હવે તે ખેતરો અને મેદાનો પર હતી. ગ્રીન ફિલ્ડ્સ લીલા મેદાનો. સી વોઝ એન્જોયિંગ ધ બ્યુટીફુલ વ્યૂ. તેને સુંદર દ્રશ્યનો આનંદ માણ્યો. એન્જોય એટલે આનંદ, બ્યુટીફુલ એટલે સુંદર, વ્યૂ એટલે દ્રશ્ય. તેને સુંદર દ્રશ્યનો આનંદ માણ્યો. એન્ડ અને ધેન સી નોટિસ્ડ અ ફ્લોક ઓફ બર્ડ્સ ઓન હર વે. ધેન એટલે પછી, નોટિસ્ડ એટલે જોયું, ફ્લોક ઓફ બર્ડ્સ નીચે અંડરલાઇન કરો. ચલો અહીંયા તમે લખો, હું અહીંથી તમને લખાવું છું. ફ્લોક ઓફ બર્ડ્સ, પક્ષીઓનું ટોળું. પછી તેને તેના રસ્તા પર પક્ષીઓનું ટોળું જોયું. હર વે એટલે રસ્તા પર. સી એપ્લાઇડ ધ બ્રેક્સ. એપ્લાઇડ નીચે અંડરલાઇન લગાવ્યું. એપ્લાઇડ એટલે લગાવી. પછી તેને બ્રેક લગાવી, કારણ કે ત્યાં પક્ષીઓનું ટોળું જતું હતું અને પોતે તો ઉપર ઉડતી હતી એટલે પક્ષીઓ કદાચ ઘાયલ ન થઈ જાય એટલે તેને બ્રેક લગાવી. ધ ફેન સ્ટોપ્ડ. પંખો ફરતો બંધ થઈ ગયો. એન્ડ ધ બાઇક સ્ટાર્ટિંગ કમ ડાઉન. અને સાયકલ છે તે નીચે ઉતરવા લાગી. કમ ડાઉન એટલે નીચે આવી. તેજસ્વીની ક્લોઝ્ડ હર આઈઝ. હવે તમે જુઓ, આપણે ક્યારેક મેળામાં ચકદોડમાં બેઠા હોય, અથવા ઓલા જે બોટ છે ઉપરથી નીચે જાય તેમાં બેઠા હોય, બરાબર, અથવા તો બ્રેક ડાન્સમાં બેઠા હોય. ચલો એન્જોય, તમે તેનું દ્રશ્ય જુઓ. આપણે મેળામાં ગયા છે અને જોતા હોય તો જ્યારે ચકદોડ મેરીગો રાઉન્ડ ફરતું હોય ઉપરથી નીચે આવે ત્યારે આપણા પેટમાં શું થાય છે? ચલો બધા જ તેને યાદ કરશે. એવું તેજસ્વીની અત્યારે અનુભવી રહી છે. તેજસ્વીને તેની આંખો બંધ કરી દીધી. એન્ડ હેલ્ડ ધ હેન્ડલ ટાઇટલી. હેલ્ડ, HELD, હેલ્ડ એટલે પકડવું.
હેન્ડલ એટલે હેન્ડલ ટાઇટલી નીચે અંડરલાઈન મજબૂતાઈથી, તેને હેન્ડલને મજબૂતાઈથી પકડ્યું. બટ વિધિન નીચે અંડરલાઈન થોડીક, સેકન્ડ એટલે ક્ષણોમાં, થોડીક સેકન્ડોમાં, થોડીક ક્ષણોમાં ધડામ, સી ક્રાઇડ આઉટ, તે ચીસ પાડી ઉઠી. ઓહ માં, કારણ કે તે નીચે પડી એટલે તે ચીસ પાડી અને ધડામ દઈને અવાજ આવ્યો અને બોલી, અરે માં. સી ઓપન્ડ હર આઈઝ, તેને તેની આંખો ખોલી. ઓહ માય ગોડ, અરે ભગવાન. ઇટ વોઝ ડ્રીમ. ડ્રીમ નીચે અંડરલાઈન સ્વપ્ન, અરે આ તો સ્વપ્ન હતું. સી ગોટ અપ નીચે અંડરલાઈન ઊભું થવું. ગોટ અપ ઊભું થવું, તે ઊભી થઈ. વોશ્ડ હર ફેસ, વોશ્ડ નીચે અંડરલાઈન ધોયો, તેને તેનો ચહેરો ધોયો. એન્ડ લુકડ ઇન્ટુ ધ મિરર, અને અરીસામાં જોયું. ઇટ વોઝ ડ્રીમ, અરે આ તો સ્વપ્ન હતું. ધીસ ટાઈમ, અત્યારના સમયમાં સપનું હતું. બટ ઇટ વોઝ નોટ અ ડ્રીમ ફોર એવર. ફોર એવર નીચે અંડરલાઈન હંમેશા માટે, હંમેશા. હું હંમેશા માટે આને સ્વપ્ન રહેવા દઈશ નહીં. હું પણ આવી જ સાયકલ બનાવીશ, હું પણ આવી જ રીતે આકાશમાં ઉડીશ. સી પ્રોમિસ્ડ હર સેલ્ફ, પ્રોમિસ્ડ એટલે વચન આપ્યું, હર સેલ્ફ એટલે પોતાની જાતને, તેને પોતાની જાતને વચન આપ્યું. આઈ વિલ મેક અ બાઇક લાઈક ધીસ, હું આવું જ સાયકલ બનાવીશ. એન્ડ ફ્લાય ઓવર માય વિલેજ, અને મારા ગામની ઉપર ઉડીશ. સી સ્માઇલ્ડ એટ હર સેલ્ફ ઇન મિરર, તેને અરીસામાં પોતાની સામે જોઈ અને ખૂબ જ હસી. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરપ્રાઇઝિંગ સ્ટોરી સાથે તેજસ્વીની સાયકલમાં ખૂબ જ ઉડી, આખું ગામનું દ્રશ્ય જોયું, તેની સ્કૂલ જોઈ. બરાબર. અને તેને ઉપર ઉડવા લાગી, તેને પક્ષીઓનું ટોળું જોયું, બ્રેક મારી અને ધડામ દઈને નીચે પડી. ખબર પડી કે આ તો સ્વપ્ન છે, પણ તો પણ તેને નિર્ણય કર્યો કે હું આવી સાયકલ બનાવીશ જ. તો તમે પણ ગમે ત્યારે કંઈક સાયન્સ ફેર અથવા તો ગમે તેવી એક્ટિવિટીઝ લ્યો, મને નથી આવડતું, પણ જ્યારે ટ્રાય કરી ત્યારે આપણાથી ચોક્કસ તે કાર્ય થાય જ છે. તો તેજસ્વીનું સ્વપ્ન હવે સ્વપ્ન નહીં રહે, તે હંમેશા માટે આવું કાંઈક કરશે જ. તો વિદ્યાર્થી મિત્રો, હવે પણ આવા સુંદર સુંદર મજાના સ્વપ્ન જોઈ અને આપણા કાર્યને સક્સેસ કરીએ તેવી બધાને ગોડ પાસે પ્રે છે. બરાબર. ચલો, હજુ પણ આ એક્ટિવિટીઝને આપણે એકદમ ઇઝી બનાવવા માટે હવે આપણે આને શું કરીશું, તો કે લાઇન બાય લાઇન હજી આને પિક્ચર દ્વારા જોશું. Activity 5. Smile in the mirror. It was 11th April 2011. 11મી એપ્રિલ 2011નો દિવસ હતો. It was Tejaswini's 12th birthday. તે તેજસ્વિનીનો 12મો જન્મદિવસ હતો. Her father gifted her a beautiful bicycle. તેના પિતાએ તેને સુંદર સાયકલ ભેટ આપી. It was a unique bike. તે અદ્વિતીય સાયકલ હતી. Blue in color, a soft seat, a little bell, and a rear view mirror. રંગે ભૂરી, પોચી સીટ, એક નાની ઘંટડી અને રિયર વ્યૂ મિરર એટલે કે પાછળનું દ્રશ્ય દેખાડતો અરીસો. When Tejaswini saw her bicycle, જ્યારે તેજસ્વિનીએ તેની સાયકલ જોઈ ત્યારે તે બોલી, Wow! Wow! She felt proud. તેને ગૌરવની લાગણી થઈ. She placed her foot on left pedal and yelled. તેણે તેનો પગ ડાબા પેડલ પર મૂક્યો અને બોલી ઉઠી. Here I go! Woohoo! હું આ ચાલી! Woohoo! She moved faster and faster. તે વધારે અને વધારે ઝડપથી ચાલી. She went to the river bank.
તે નદી કિનારે ગઈ. She enjoyed riding the bicycle on this rough path. તેણે આ ખરબચડા રસ્તા પર સાયકલ ચલાવવાનો આનંદ માણ્યો. She was riding at the top speed. તે તેજ ગતિએ સાયકલ ચલાવી રહી હતી. Then she noticed a red button near the bell. પછી ઘંટડી પાસેના લાલ બટન તરફ તેનું ધ્યાન ગયું. What was that? તે શું હતું? She pushed the button. તેણે બટન દબાવ્યો. Lo and behold! જુઓ તો ખરા. There came out a big fan on the rear wheel. પાછળના પૈડા ઉપર એક મોટો પંખો બહાર આવી ગયો. The fan started rotating. પંખો ફરવા લાગ્યો. Vroom, vroom. Vroom, vroom. It thrilled તેજસ્વીની. તેજસ્વીની ઉત્તેજિત થઈ. She pedaled the bicycle with full strength. તેણે સાયકલને પૂરી તાકાતથી પેડલ માર્યા. And what a miracle! અને શો ચમત્કાર! The bike's front wheel rose from the ground. સાયકલનું આગળનું પૈડું જમીન પરથી ઊંચું થયું. And then the rear one. અને પછી પાછલું પૈડું. The bike was flying now. હવે સાયકલ ઉડતી હતી. She pedaled faster and the bicycle went up and up 3, 4, 5, 50 meters. તેણે પેડલ વધારે ઝડપથી લગાવ્યા અને સાયકલ 3, 4, 5, 50 મીટર ઊંચે ગઈ. She was thrilled. તે ઉત્તેજિત થઈ ગઈ. Now she was flying over the river. હવે તે ઉડતી હતી નદીની ઉપર. She looked down. તેણે નીચે જોયું. Oh, is that a kite in the river? અરે, શું નદીમાં પતંગ છે? It was a boat. તે હોડી હતી. She turned the handle towards her village. તેણે હેન્ડલને પોતાના ગામ તરફ ફેરવ્યો. She saw her school. તેણે તેની શાળા જોઈ. Oh no! There are so many leaves of trees on the roof. અરે ના, છત પર વૃક્ષોના ઘણા પાંદડા છે. I will clean them tomorrow. She thought. હું આવતીકાલે તે સાફ કરીશ. તેણે વિચાર્યું. What else could she see from there? ત્યાંથી તે બીજું શું જોઈ શકી? Now she was over the farms and fields. હવે તે ખેતરો અને મેદાનો ઉપર હતી. Green fields. She was enjoying the beautiful view. લીલા ખેતરો, તે સુંદર દ્રશ્યોનો આનંદ માણી રહી હતી. And then she noticed a flock of birds on her way. અને પછી તેના રસ્તામાં તેણે એક પક્ષીઓનું ટોળું જોયું. She applied the brakes. તેણે બ્રેક લગાવી. The fan stopped and the bike started coming down. પંખો ફરતો અટકી ગયો અને સાયકલ નીચે આવવા લાગી. તેજસ્વીની closed her eyes and held the handle tightly. તેજસ્વીનીએ તેની આંખો બંધ કરી દીધી અને હેન્ડલ મજબૂતાઈથી પકડ્યું. But within second, ધડામ! પરંતુ થોડી જ સેકન્ડમાં ધડામ! She cried out. તે બૂમ પાડી ઉઠી. Oh, Ma! She opened her eyes. તેણે તેની આંખો ખોલી. Oh my God! It was a dream. હે ભગવાન! તે સ્વપ્ન હતું. She got up, washed her face and looked into the mirror. તે ઉઠી, તેનું મોં ધોયું અને અરીસામાં જોયું. It was a dream this time. But it will not be a dream forever. હમણાં
તે એક સ્વપ્ન હતું, પરંતુ તે હંમેશા માટે સ્વપ્ન રહેશે નહીં. She promised herself. તેણે પોતાની જાતને વચન આપ્યું. I will make a bike like this and fly over my village. હું આના જેવી જ એક સાયકલ બનાવીશ અને મારા ગામની ઉપર થઈને ઉડીશ. She smiled at herself in the mirror. તે અરીસામાં જોઈને હસી. પિક્ચર સાથે એકદમ સરપ્રાઇઝિંગ સ્ટોરી, બરાબર. ચલો, આ લેક્ચરની અંદર યુનિટ નંબર 1 અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ટેક્સ્ટ બુકની અંદર ત્યાર સિવાયની ઘણી બધી એક્ટિવિટીઝ છે, પરંતુ સ્વાધ્યાય પોથીની અંદર બધી જ એક્ટિવિટીઝ આપેલી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર સ્વાધ્યાય પોથીની સાથે આપણે ફરીથી મળીશું. જય ગુરુદેવ, અસ્તુ એન્ડ થેન્ક યુ.